દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો છોકરાના વિવાહ હે ને એટલે અડિયો ગાડીને એક જોડ ચંપલ તો ગહાઈ જાય. આ બીજી જોડ લાવે છું એમના બીજી જોડ ગહી રહેવા આવ્યો છે ચંપલ. આ ભગતના છોકરાના વિવાહ આવીને આ સરપંચને કેટલી અડિયો ગઢાવી છે. મારા છોકરાના વિવાહ આપશે એટલે ભગત ને અડિયો ગાઢવા આપશે. એટલે ભગત જો લે ભગત રો ભગત ભગત કેવું કે બોલો. કેવું ચાલે અરે માથે ધરામ ધમ ચાલે છે કે અને વિવાહનું આયોજન શું હોય? અલ્યા તને તો હું વાત કરું કે વિવાનું તો કોઈ પૂછ્યા જેવું જ નહીં બાબુલાલ. ભગત તમે તો એમ કહેતા નહીં મો તો દારૂ બાબુલા પોણી પીવું તો કહેતા નહીં. શું કહું તું કે દે સરપંચ બોલાવતા હતા ને કેમ ભેગું થવાનું હતું સરપંચ. કહે છે કે હાલ એ વિવાહ પડ્યો ને કે એના પણ ટાઈમ નહીં આવવાનો. ભગત તું નહીં આવી ને તો સરપંચ મારી ધૂળગાટ નાખશે કે. તો એમાં શું થઈ ગયું? બે લાફા ખાઈ લેવાના તારે. ભગત તારા છોકરાના વિવાહ લાફા અમાર ખાવાના એમાં. અરે એમાં શું થઈ ગયું? ખાઈ લેવાના. તું ભગત ગમે તે કર જે કોમ તાર પડી મેલ સરપંચ ના જોડી હેડજે તું. એટલે પૈસા ટાઈમ નહીં આપું તો અરે ભગત તને બે હાથ જોડું હું પગે પડું પણ સરપંચ ના જોડી હેડ ભાઈ. નહીં આટલા પર સરપંચ દબાવત ને તોય સરપંચ એક કોથી ના પૈસા લેતા ના લે. ભગત તું ગમે તે હોય પણ અત્યારે હેડજે સરપંચ ના જોડી. બાબુલા એક કામ કરજો તઈ આગળ પૈસા વારવું હોય એટલે મહેમાન આવી મારે. ભગત હું વાળી દઉં પણ સરપંચ ના જોડી તું હેડ ના હું વાળી દઉં પણ તું સરપંચ ના જોડી હેડજે. ખરેખર ના ના તો કે કૂતરામ પઠેમ કોમ કરી છે યાર. અને મને એવું લાગે છે કે સરપંચ ગોધાયા લાગે છે. એ બાબુલાલ હા. લાવો તઈ જો સરપંચ ના ભાઈ માં વારવું છે. પણ ભગત સરપંચ એમ કીધું ભગત ને લઈને ના જાવજે મારા ઘેર નકા આવતો ના. તે શું કામ આવ્યું ખબર નહીં કોઈક મીટિંગ લેવી કોઈ વાત ચાલુ હતી તારી. ઓવા એટલે અત્યારે હાની મીટિંગ લે એટલે મીટિંગ એવી હતી કે આપણે તારા છોકરાનો વિવાહ હે ને આયોજન હું રાખ્યું બધું કહેતા હતા એટલે મને. આ જન તો બધી ખબર જ છે. કોઈ આઈટમ જુદી રાખી હોય એના માટે. ના 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 કોઈ નવા જૂનું કઈ નહીં જે હતું ને એના જ છે બાબુલાલ. પણ ભગત એક વાર સરપંચ ને ભૂગો થઈ જાય મારા ભાઈ. કે છે કે રેજો હજી હશે ખાઈને પર ટાઈમ નહીં કે જીતા. મને એવું કહેતા ભગત ને લઈને જ આવજે મારા ઘેર નકા આવતો ના એમ કીધું હો. હા તો મને ખબર પડી જાય પછી ડીજે બંધ કરાવવાની કરી છે ને તો એમાં એકમ બોલાવા આવે બાબુલાલ. શું કામ હતું તું? હું કહું ગાડી બોલાવતા માટે માં આ તો ગાડીની જરૂર લે માં પગ જ ગાડી જેવાય. મારા ભાઈ હેડ. પણ હું કહું કે હા. આ બંધ નાની પાડતું પણ હું કોમન છે કે મને. એ તો મને ખબર નહીં ભગત હું કોમા પણ એમ કીધું તો ભગત ને બોલાય ના તું. અરે બાબુલાલ ના તમે હેડો અમે મગન બે જણા આવીએ છીએ જો. પણ ભગત મગનના છોકરાના વિવાહ નહીં તારા છોકરાના વિવાહ છે ભાઈ હું લે મોન માગી હેડ તું. અરે પણ ભાઈ શાંતિ રસકા આપણે કે મગનલાલ ને આવી એટલે હું આવું છું. મગન નું કામ નહીં કે સરપંચ ના જોડી તારું કામ હા? ઓવા મારું કોમ હોય કોંજી લે. હવે હેડજે સરપંચ કહી તને. ખરેખર મારા ભાઈ મગન આવી જોત ને તો મજા આવી જોત. મને ખબર પડી જાય કે હવે મને એકલા તમે કેમ બોલાવી છે. લે મોડું થાય છે. અલ્યા સરપંચ પેલો કાલનો જો છે હજુ વળ્યો નહીં. આ ભગતરો નહીં મોને મને ખબર છે બાબુલાંગા નહીં આવે રે. અલ્યા પણ બાબુ તો જો છે કોલા બોલાવા બરોબર છે પણ પેલો બુઢિયો મોને તાણી આવક લઈને તાવ યાદ હું કહું છું કે તા એરો નહીં મોને કોઈનું કેવું નહીં મોને રે. એ તો આવશે. આવજે. ગોઠાય હોત નહીં ને આમાં બેવન નતો ગોઠતો તો એને હનો ગોઠશે એનો રો નિકોળા હા રોમી સપાસો કોઈનું કીધું કરતો જ નહીં. એક નંબર સરપંચ રોમી સહી રે. ઈમો તો એનો બાપો એવો તો પાછો એવાનો લાડક મન તો લાગે ને સરપંચ એરો ડીજે લાવશે જ નક્કી લાવશે રે. થોડા ગમે તે થાય પણ હું કઉ છું આપણે બધા એ કહીશું ને તો ગમવા ડીજે તો ડીજે પણ કશું નહીં આવે. આપણે તો બધા એક જ છીએ પણ એના બાજુ પેલો એક જ છે ખાલી. અલ્યા આપણે એક બાજુ હોય ને ખોળા તો પછી બે જણાની પીપુળી ના વાગે ખોળા. જો સરપંચ ગમે તે થઈ જાય ને એને ગોમમાં ડીજે પહેવા દેવાનું નહીં. ડીજે ગોમમાં એન્ટ્રી ના થવી જોવે એટલે ના થવી જોવે. કારણ કે પેલું તોરણ રહ્યું ને એથી પાછું જ મોકલવાનું. ખેતરમાં તું આખી લાઈન પર ભાઈ ખેતરમાં ફરે ચાલશે પણ ગોમમાં નહીં. સરપંચ ભગત ડીજે લાવવાનો છે બરોબર. કાલ ઉઠીને પેલો બાબુરો લાવશે પછી પેલો લાવશે હું એ લાવ્યો. ઓવે કારણ કે આપણે તો બધા વાત લેવા મુરા તણ્યા છીએ. કાલ આપણે તમારા પાછળ રહ્યા છીએ કારણ કે આજ હું ગાડી લાવ્યો ને તો કાલ તારે લાવવી જ પડે. ભલે તારે દેવ કરીને લાવી ના લાવો ને તો લોહી બળી જાય પેલાનું. ખોડા આ રે ને બધા રીસે બાળી છે. રીશે નહીં સરપંચ વાત લોય છે અરે કારણ કે મજૂરી કરીને વાત નહીં લેતા પાછા. વાદમાં તો દેવો કરીને બેસી જાય. સમાજ આપણો સમાજ પાછળ રહ્યો ક્ષત્રિય સમાજ. પણ એમ નહીં સમજતા કે આટલે બંધ કરી દઈએ તો આપણે સુધરી જઈએ. અલ્યા બંધ કરીને આટલાથી ખોળા તો ઘણો પેલું એ આપણામાં થાય. ઘણો ફરક પડી જાય ને આપણો ક્ષત્રિય સમાજ પાછો આગળ આવવામાં.
થોડા વાદમાં ને વાદમાં આપણો સમાજ રહ્યો ને ઘણો પાછળ પડી ગયો છે કોક કરો લ્યા. આપણે કોઈ કરીએ ને એટલે આપણા ભાઈઓ દાડા ફાટી. ઈમાં તો હું કશું કહેતો નહીં, આ તો વિરોધ આપણો આ ઉપર આવે છે. હજુ સુધી તો તોય દેખાતો નહીં સરપંચ હોય રે. ઈથી ના આવે એરો ઓમ જાય ને તો ઓયથી ફૂટો પાછો. મન તો નહીં લાગતું કે તો બાબુ લાંગાત આવો પણ હો. દેખાય છે જો ચોથી આવે છે રહ્યો. આ તો આ બતે ના સરપંચ. ઉભો થજે, થોડા વચ્ચે બે ગોધાવો ના આવત થોડો. થોડા ગોમનો આગેવાન આવ્યો, એન્ટ્રી ના આવે તો પાડવાની. હું કામની કામ પેલા બેસ. બેહવાનો ટાઈમ નહીં મારા પાસે. આય ભૈસક થાચે. લે બાબુ ટાઈમ તો જેટલી વાર થાય 2 કલાક ત્યાં બોલાવે છે. પણ સરપંચ ભગત ને લાવવો ને જેમ તેમ નતું. હે? તાન ચમલે પગ દબાયા છે ના. ત્યાં તો હું વાગ હતો. જવું તો કઈ હોરા થઈ જાવ તો બોલાવા. આ હું તું બોલી બાબુ, આ થોડો વાગ છે. હા કોઈ કેમ ને સરપંચ આવી છે કહેવાનો હોય કે જે તમે મને. શું કહેવાનું કે મોડું થાય લે મારે. આયોજનમાં જેવું રાખ્યું આ તમે જેમ હતી એમ ના એમ જ. તમને જી ખબર નહીં. કે ભગત ના બદલાય. નાત બદલાય તાન. વાત નહીં વિવાદ નહીં, ભગત સિવાય વાત નહીં. એ રિવાજ વાળા તું એકલો નહીં બીવો કરતો, વાતો કરી છે તે તે તમે બીવો કરો કરીને બેઠો છું. તે કરો કે પીઠથી પહેલા ના તમે. સમજી જજો, નક પાસે ઘસી દ્યો, આ બોલતા આવડતું નહીં. એટલે હું કામ કેજે એ જેના મોટા તો છો, હું કામ કેજે મોડું થાય મારે. થોડા સમજાઈ દેજો હજી તો. એટલે તારા જાણી વધારે મોડું થતું હોય છે. એટલે મારા ઘરે અફસર આવ્યો છે વાત કરી. એટલે અવસર તો આવ્યો છે પણ સાદો કરીને જ કહીને કેવું છે મારું. સાદો અફસર તો કઈ જિંદગીમાં ના થાય. ઠેઠવાન કે સોનું મોનું. કેમ ના થાય એટલે? મને ખબર હતી કે ડીજે બંધ કરાવવાનું થાય ને એટલો કે ભગત ને ડફ ફ્લેમ બોલાવી દો છે. શું કામ છે? એટલે હું કરવાનું છે એમ કે ડીજે આવશે વાગશે અને મૂકી દ્યો. અમે લે કૂતા સમાજ બહાર નીકળી જજો. એ કારો તો બંધ થાય લે. તને બોલતે તો આવતું નહીં હેડ. એટલે તું એકલો પેલો એટલે તને બોલતા આવડે ને આ ભાઈ આપણે બધા ગોડા સરપંચ હારું એકલો જ ના આવ્યો. મને ખબર છે હેરેરન બુઢિયો કોઈને નહીં ગોઠે. એટલે તારે જેવું હોય કહી દે એટલે પટ્ટી જાય વાત. જો ડીજે આવવાનું ચોખ્ખી વાત. અલે ડીજે ખબર પડે છે ફાટ લઈ હું ડીજે આવવાનું છે કેન્સલ કઈ નાખ. ના થાય કેન્સર વાત કરો. અને ડીજે આવે ને તો તું તાર હોય ખેતરમાં જ રાખજે, ગોમમાં ના લાવતો. આખો ગમમાં ફરશે લે. એટલે ગોમમાં તો તારી તાકાત નહીં ફેરવવાની. તું બંધ થા ખોળા બંધ થા હેડવાન કઈ હે સોનું એટલે મોનું. કોણ તારું છે લે? ગમમાં હું રહેતો નહીં. ગમ મારું ના ગણાય. તે રતો તો તું કામિક નો ગોમ નો નાગરિક હતો. જો ડીજે લાવે ને તો નહીં હોય ચોપડામાંથી નામ જતું રહ્યું છે તારું. રેશન કાર્ડ માં નામ કાઢ નાખો. એ તો બધું થશે. પાર આવી જાય. રેશન કાર્ડમાં નહીં આખા દુનિયાનું નામ કાઢું કાઢી દેજો પણ ડીજે તો આવશે. આજે આવશે ને કાલે આવશે. કોને ખોળા ડીજે નું ભૂત વળગ્યું છે હો? એટલા મગન ને ચરાયો છે સરપંચ. કોને ચડાવવામાં આવ્યો છે? મગજનું નામ નહીં લે આમાં બોલા કહી દીધું. અરે એને બોલાવી લે, એને હોટી જેવા એને બોલાવજો હોય તું જે કાં. ખોળા. એનું કામ. બોલ તું નવરો છી? ઓ નવરો છું. તું જા ને. એ બાબુ અમાય અમાય એ બાબુ તો થવાનો. બોલી જા તું. જા તે તાર. નકર ખાલી ખોટો પછી હાથ ઉપાડવો પડશે અમારે. ખરેખર સાહેબ હું વાત કરું તમને કયો જેટલા અમારા ઘરના પૈસા વપરાતા નહીં ને એટલો તમારો ચંપા જુટ્ટો ગહાઈ ગયો છો કે એ તારા દોથી ભગત, તારા દોથી. તે હું કહું લે અમારા ઘેર આવો હું કહું છું. અલ્યા તું કહેતો નહીં પણ અમારે ખાલી ખોટો તને નાત બાર મેળવવો પડે. દાંત પાડી હા હું તૈયાર છું. ના ભગત હું કહું હા. આટલા બધા પૈસા હોય ને તો ગરીબોને દોન કરી લ્યા. આ હું કવા ખોટા બગાડી છે. દોન કાઢી ભગત પટી ગયો અમારા છોકરા પહેરાવા વાળો તો આવ્યો. પટી ગયો તો હા હું બધું ધોજાણું કરી છે. એટલે ભગત દોન હો કર્યું, હવે દોન નહીં કરું. વીઘો જમીન લઈ લે પૈસા પડ્યા હોય તો. એટલે જમીનમાં આ તો જોવા જેવું છે કે છે કોઈ બે તો બોર છે 10 વીઘા જમીન છે આમાં શું ના ના તું તો કરવા પેલો હો વીઘોનો કોણ ઠેકેદાર એવી તો પાછો ખોળાયો વાત કરે છે. આ કાર્ય રહ્યો ને એવી રીત ચાલે છે ને આ અળબો તાઈ નાખું એવી રીત ચાલે છે. તમે જોઈને જ મળ્યો 100 વીઘાનું એ પૂરું થઈ જાય અમારે થઈ રહ્યું તારું તો થઈ રહ્યું. કારણ કે સરપંચવાના બે બોર છે ને એટલે ભૂઈ પગ નહીં અડતા રહ્યો, અધર એડે છે. મારા થોડો કરે પગનો ટાયર સીલે છે પગ ભોય ના આડી ખોરા. એ ભલા ને અડતા પણ જો ડીજે ની વાત કરી ને હવે તો 100% ભોગો મારવાના ના છીએ નહીં અમે. માની ને તો પછી પેલી સાયકલ ખબર છે ને ઠેલવાની આવે છે એવા પર બેહાડીને ફેરવ્યો હવે પછી. જે કરવો કરી લેજો પણ ડીજે તો આગળ નહીં રે ડીજે? આઈ જા કાયદેસર આવશે. આ 52 વર્ષે અગું થયું છે ને ઈ તૂટી જશે. તું તો બંધ થા ભમરા આયો સરપંચ આજો મગન. એ મગનલાલ શું કરવાનું છે? કરજે વાત ભાઈ જોન લાઈનમાં રહેવાનું છે કે પછી બહાર નીકળવાનું છે? એટલે તમે દોઢો હેડે છો? ના ના તું તો દોઢો નહીં યાડ્યો, પેલા ભગતરા ને યાડાળ્યો છે. ભગત હા મુએ તને તો કોણ દોઢો હેડારે? ચોકન કોઈને હેડાવાનો નહીં કોણ કહે છે આ સરપંચ ચોકન દોઢો હેડારે મને બતાવજો. એ તમે હું વાતો કરો છો ને એ બધી મને ખબર છે. રાતે મીટિંગ બેવાની હતી એટલે આ તા ખોળો બે એટલે હાની વાતો કરીએ અમે એ તો તમે વાતો કરી છે ને અમે વાપરી છે. કે વાતો કરી આપણે
લગાડે નહીં ખાલી વિવાહની વાતો થોય તો પછી વિવાહની તો વાતો તો આપણી એ છે. વિવાહની વાતો કરો છો ને એ મને ખબર છે કારણ કે ડીજે વાજી લઈ જવાનું છે જોનમાં જોઈ કે જો ડીજે એક નહીં બે આવશે બરોબર જો સરપંચ ઓફલો એક ડીજે પર હું છું એક ડીજે પર ભગત બરોબર પછી અને રાત દાડો 24 કલાક ડીજે વાગશે ગામમાં. લે એ તો બરોબર છે મગનલાલ. હા. એ તારો છોકરો પરણે છે કે વનો પરણે છે એ તો કટકટ ને ભગત નો તો પછી તું આટલો બધો હું કહેતો જોઈ પારકા પૈસે પહોંચ આવે છે પારકા પૈસે પછી હું કરવા બાચી મેલે તાણ અને પાછા વાતો તો જેવી કરી ઉઘાડી તરવાલો લઈને જવાનું પાછા ગાડીઓ ઉપર આમ કરી પાછા એ અમે કે ગમે તું તે કે ના કરીએ કે ડોહો વખત નું મેણે પડ્યું છે એ તો નાઈશું નવી લાવી પૈસા તલવાર દોડશી. નવી લાયા તલવાર બે લાયા ચમ વાત અને કરી તે હવે રવા દેવા મેણાય નહીં રહે તલવારે નહીં રહે એ તો ખબર છે અમે કોણ મેનમાં રહેશે અને કોણ બહાર નાખે તો ખબર પડી જાય હા બોલો, ખોટું 5 રૂપિયા ભેળા થયા નહીં મેળમાં બહાર કાઢ્યા નહીં એવી વાત છે પણ આપડે મેન વાત જ એ રહી છે આપણા રહીને સમાજ ફેશનમાં ને વ્યસનમાં જ રહી ગયો છે સરપંચ અમે લૂસ થઈએ કે ખુશ થઈએ પણ આ વિવો ધામધૂમથી જ થાય. એ તું ગમે તે કહે પણ સરપંચ ની સહી છે ને તો જ વિવો થશે બાકી પછી રોળાઈ જા તમે એટલે તમારા તમે છોકરા ઊંધા થયા ને એટલે અમે ઊંધા જ થવાના છીએ તમારા છોકરાનો વિવાહ કરે એટલે ભગત ની સહી લીધી તે અલ્યા પણ એ વખત તો બધું નતું એ અત્યારે કોઈ નહીં અરે ના તમે રિક્ષે બળતા આવી વાતો કરો છો. એટલે કાલ તો મેં તને નિયમ સમજાયા હતા બધા આ નવા નિયમ આયા છે એ ખોર વાત કહું હું તને કાલું કીધું તું લે હા શું કીધું તું નથી કીધું કાલ કે છોકરા અવસર પટી જાય દે પછી તારા બધા વાત છે જો સરપંચ આઈ કાલ વાળી વાત આવી જો તો પેલા શાંતિ રાખો કે લે તાર શાંતિ રાખો કે નહીં ખબર ખોળા પડતી? સમજી જાવ ખોળા તું. સમજાઈએ એટલે આવું વાત કર શું કહેતો તો કે એ તો ખોરાક કહી દીધી જા પૂછી લે ના ના હું આપણું નહીં ફેર કે એ તો ખબર હે મારા ઘેર અવસર આવે પટી જાય પછી બધાની વાત છે એટલે કોઈની બધાની એટલે બધાની છે એટલે તું તારે એ તું સરપંચ આગળ બાબુ આગળ તું હમણાં કશી નાખ્યો હમણાં પછી સરપંચ વાળા જો તારા મનથી તું ગમે જે મત છી પણ મારો તો જુત્તો બરોબર તું હી માર કહીને બે કટકા થઈ જાય ને તો ડીજી જાય તું છે તો બીજે વાંચી રહ્યું પાછું. એ, લે તે તાર લે પાછું. અબો કાંઈ. બધા હાથ ચાલે કે નહીં નકા જે ભાઈ હાથ ચાલાકી તો બાબુ નહીં કરે એ. એના વાળો સરપંચ કરશી સરપંચ આખો કોણ થાય અને કોને નહીં હાથ ચાલે કે એ, થાય ને, ના એ તું તો જોઈ લે. રસ્તા મામું ના મરતો નકા પછી કપાઈ જઈએ લે તું એ ઉભા ધમકી રે. કુલ્યા માલી મુએ હોવા લાગ્યો અમે ચાર ચાર જણા તું લે મેલે લે હા? તું એમ છેલ્લી કે વખત સરપંચ આપો છેલ્લી વખત કહી દઉં છું સમજી જાઓ ભાઈઓની લાઈનમાં હેડ તું ખોરા એ ફક્ત સમજી વાદળા જેવો કાળિયો ડીચ થઈ રહ્યો છે ને પાછો વળઘોડો ક્યાં છે ખોરા, એ સમજી બીજા આ ભગત નહીં સમજાવવાના તો સરપંચ સમજાજી ભલા જો, વાનો ચોખ્ખી વાત વળઘોડો હું છે. ગાંઠ્યા બરોબર છું લ્યા આ હું વળઘોડા પર બે એના મોર હું બેસી ગયો સરપંચ પટી ગયું એનો છોકરો બે હા એમ કયો કે અલ્યા એ બરાબર જ છે બેસ તું સરપંચ પટી ગયું અરે નહીં મોનો હવે ખોડા કોઠે છે ચાર દાણો નહીં કોઠે છે નહીં મોનો અરે સરપંચ નહીં મોનો એ તો ખોટો તું બાબુ ને ચલી પાડો ના કે બાબુ બે હાલે ભેળો જતો હાલી દ્યો. પણ બાબુ ના હતા લે કી કરાયો મો બાબુ બોલે છે ને પણ બાબુ પાછો ગામમાં તો પહેલો છે અરે દાઢમાં ગાલે રે ભગત ના અને મારો હાથ વધારે ઉપર બોલવાનું ઓછું અમારે એ બરોબર છે બાબુ હવે જે થયું થવા દો લાવવા દો તાંડી જે લાવો તો થોડા ના ચાલે ગમે તે કરી ભાઈ છે ને એ બેહારવો પડે નહીં કોઈ પોઈન્ટ હાથમાં આવી જાય ને તો ભગત બેસી જાય પણ આ ચો બેહાય એવો છે કેવો ઉકળા છે જોવો કે પાછો એ ઉકળો તો છે બરોબર છે લોહી પેલું એ છે ને બરોબર છે ના હોય તો હોજે આવી છે આવું તે હું તો ખાઈ ના હોય તો ચાર દાડા ઓટો મારીએ છે લે વખત આ ચાર દાડે તો ગઈ ગયો ચંપલ મારો એ જે થયું એ બરોબર થાય છે ભગત હા. આપડે આજે નહીં માનવાનું કે કાલે નહીં માનવાનું ના ના જો કે મગરલા કહી દેશે આ ગામના કૂતરા ખબર જ નહીં પડતી કોઈ પૂછી ખાલી તારા લાલાના વિવાહ થઈ રહેવા દે પછી તું જો ખાલી વિવાહ પટી જાય ને પછી આ ચાર જણ વાત છે જો એ ઉભા રોઈ ના જાવ ને તો મને ભગત નહીં લે પણ હું કહું તારે કઈ જવાનું શું આવતું તું એટલે આપણે નથી જતો બાપા બાબુ રો ને એ પગ દબાતો તમારા કે ભગત હેઠજી કોમ હોય. અને મને તો બોલાવાનું તારી વાત ખાસી જોઈ હતી પણ તમે તો જતા હતા દેખાતા જ નતા ને હવાના જતા ઘેર તે પેલી કંકોત્રી બે નથી રહી જાય બાકી આ લીધી ને આ લઈ દીધી અને આપણે જણ બાકી છે જો જેમ ર ખાઈ. જે છે અને હું કહું હા. બે ડીજે કરાય ના હોય ને તો ચેર કરીએ એ જે ખાવ કરી દેજે હવે ટેટા આવવાની લાબરાવા દે ડાયરેક્ટ બોમ્બ લાગી બોમ લાઈન નાખી ઉપર હોકી મરી જતા પાર આવે ચેપ થઈ જાય એટલે ખબર છે કે ભગત ને દુશ્મન ગામમાં પેદા થવા મન જાય ને અમે રાગે રાગે કે નહીં ઓછો કરવો પછી અમે અરે ના બધા દુશ્મન તારા એકે એકે જે હેડજી અમે હેડજી ડાયરેક્ટ કે ભડાકા થઈ ભડાકા કે ડોશી નો ફોન આવી લે કે મહેમાન આવી જાય કોઈ હેડજી